વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના વિકાસ માટે નિર્માણ થઈ રહેલા કોરિડોર પ્રોજેક્ટને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે। પ્રભાસ પાટણ આ પ્રોજેક્ટથી 384 લોકો અસરગ્રસ્ત થવાના છે, જેમાં રહેણાંક, હોટલ, રેસ્ટોરન્ટ અને દુકાન દૂર થવાના છે। તંત્ર દ્વારા અસરગ્રસ્તોને નોટિસ કે સ્પષ્ટ માહિતી ન આપવાની લોકોમાં ભારે રોષ ફેલાયો છે। પ્રભાસ પાટણમાં અસરગ્રસ્તોની બેઠક યોજાઈ, જેમાં વિરોધનું આયોજન કરવામાં આવ્યું। સ્થાનિકોએ ગામની બજાર બંધ કરી સજ્જડ બંધ પાડ્યો। સોમપુરા બ્રહ્મ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટે જણાવ્યું છે કે તંત્રની બેઠકોમાં સંતોષકારક જવાબ મળ્યો નથી। સ્થાનિકો કલેક્ટરને આવેદનપત્ર આપી વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરશે, નહીં તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અમારી ઘર જમીન બાપદાદાની મિલકત જાય છે, એના વળતરમાં જે કઈ આપશે એમાં અમારું મકાન કશું પ્લોટ પણ નહીં આવે અને અમારી પાસે પૈસા નથી તો બીજા પૈસા મેનેજ ક્યાંથી કરીએ। 4 રહેણાંક છે અમારી, એટલે અમને વિરોધ છે। કોરિડોર અમારી સોમનાથ પાસે પૂરતી જગ્યા છે, કોરિડોરની કોઈ જરૂર નથી। અમને પૈસા નથી જોતા, અમને ઘર જ જોઈએ। સોમનાથ ટ્રસ્ટ પાસે પૂરતી અને સીમિત જગ્યા છે, એમાં એ લોકો કોરિડોર બનાવી શકે છે। પ્રજા આગળથી જમીન લઈને કોરિડોર બનાવવાનો કોઈ હેતુ નથી। પ્રજાને વિનાશ કરીને તમારો વિકાસ કરવો એ શક્ય નથી અને એ અમને મંજૂર નથી। અમારો બધો બાપદાદાનો આ ટ્રસ્ટને દવાખાનું બનાવવાનો, સ્કૂલ મોટી બનાવવાનો, હોસ્પિટલ બનાવવાનો કે વિકાસ ગામ માટે શું કર્યું છે લોકોએ?